ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો તમને શેરડીનો રસ પીવાનું મન થાય પણ બહાર તડકાનું લેવા કોણ જાય એ પ્રશ્ન જો તમને હોય તો આજે આપણે એ પ્રશ્નનું સોલ્યુશન લઈને આવી ગયા છીએ। તો આજે આપણે શેરડી વગર જ શેરડીનો રસ બનાવવાનો છે। તો એ રેસીપી તમારે જો જોવી હોય ને તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આ રેસીપી બધાને મળી રહે અને શેરડીના વગર જ શેરડીનો રસનો આનંદ ઉઠાવી શકે। તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ। તો શેરડી વગર શેરડીનો રસ બનાવવા માટે મેં અહીંયા એક તપેલી લીધેલી છે અને 4 જણને થાય ને તેટલું મેં તપેલીની અંદર ઠંડુ પાણી લીધેલું છે। અને હવે અહીંયા બહુ મહત્વની વસ્તુ જે છે એ શેરડીની જગ્યાએ અહીંયા મેં ગળપણ માટે ગોળ લીધેલો છે। તો આપણે ગોળ એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં તુલસી અને ફુદીનાના પત્તા લીધેલા છે તો એને પણ આપણે ગોળ પાણી સાથે મિક્સ કરી દઈએ। અને હવે શેરડીનો રસ એકદમ ટેસ્ટી બને ને એના માટે મેં અહીંયા હાજમોલાની ચોકલેટ લીધેલી છે। તેની અંદર સંચળ અને આપણે ચાટ મસાલો બધું આવી જતું હોય છે તો મેં મારી પાસે અત્યારે આ અવેલેબલ હતી ને તો મેં એ એડ કરેલી છે। તમારી પાસે હોય તો તમે ઉમેરી શકો છો નહીંતર તેને સ્કીપ પણ કરી શકો છો। અને હવે ટેસ્ટ પ્રમાણે અહીંયા મેં ચાટ મસાલો લીધેલો છે તો મેં 1 ચપટી જેટલો એડ કરેલો છે। ત્યાર પછી અહીંયા આપણે લીંબુ લીધેલું છે તો તેને કટ કરી અને મેં અહીંયા અત્યારે 1.5 જેટલું લીંબુ ઉમેરેલું છે। તો કદાચ તમને ખબર હોય તો જ્યારે પણ આપણે શેરડીનો રસ બહાર પીવા જઈએ ને ત્યારે એ લોકો લાઈવ શેરડીનો રસ નીકાળતા હોય ને ત્યારે વચ્ચે લીંબુ મૂકતા હોય છે તો શેરડીના રસની સાથે લીંબુ પણ મિક્સ કરેલું હોય છે। તો આપણે આ શેરડીના જ્યુસની અંદર અત્યારે આપણે 1.5 જેટલું લીંબુ એડ કરી દેવાનું છે। અહીંયા તમે લીંબુ તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે કે ઓછું કરી શકો છો। અને હવે અહીંયા અત્યારે મેં બધી વસ્તુ તૈયાર કરી લીધેલી છે અને હવે ત્યાર પછી અહીંયા મેં બ્લેન્ડર લીધેલું છે અને બધી વસ્તુ સારી રીતે ક્રશ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેની અંદર બ્લેન્ડર ફેરવી લેવાનું છે તો આપણા જે ગોળ અને ફુદીનાના પત્તા હતા ને એ સારી રીતે ક્રશ થઈ જાય। અને અહીંયા મેં વચ્ચે થોડું ચેક કરતા જોયું ને તો મને થોડો ગોળ અને ચાટ મસાલો ઓછો લાગતો હતો ને તો મેં ફરી વખત એડ કરી આ રીતે બ્લેન્ડર ફેરવી લીધેલું છે। અને અહીંયા આપણે બ્લેન્ડર 2-3 મિનિટ ફેરવવાનું છે જેથી કરીને આપણે બહાર શેરડીનો રસ પીવા જઈએ ને કેમ ફુગ્ગા આવી જાય તે રીતે આપણે બ્લેન્ડર ફેરવવાનું છે તો સારી રીતે ઉપર એકદમ બબલ આવી જાય। તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે મેં ચમચીની મદદથી ચેક કરતા જોયું ને તો સરસ એવું બ્લેન્ડરથી ક્રશ થઈ ગયેલું છે। પણ મને ફરી વખત થોડો અહીંયા ચાટ મસાલો ઓછો લાગતો હતો ને તો મેં ફરીવાર એડ કરી અને આ રીતના બ્લેન્ડર ફેરવી લીધેલું છે। તો આ એકદમ નવી રેસીપી છે અને 5 મિનિટમાં ફટાફટ આપણું શેરડીનું જ્યુસ તૈયાર થઈ જાય છે। તો તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો ફ્રેન્ડ્સ તમને રેસીપી ગમી હોય ને તો તમે શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા। અને હવે આ તૈયાર થયેલા ઠંડા શેરડીના રસને હવે મેં અહીંયા 4 ગ્લાસ લીધેલા છે અને એક ગળણી લીધેલી છે। તો આ રીતના આપણે 4 ગ્લાસમાં જ્યુસને થોડું ગાળી લઈશું અને આપણે અડધો ગ્લાસ ભરીશું કારણ કે આપણે તેની અંદર હજી આઈસ ક્યુબ ઉમેરવાના બાકી છે। તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને ઇઝી અને શેરડી વગર શેરડીના રસની રેસીપી? અને જો તમને રેસીપી ગમી હોય ને તો કમેન્ટ કરીને જરૂરથી જણાવો। અને તમે આ રસ પીતા હશો ને ત્યારે તમને જરા પણ એવું નહીં લાગે કે આ શેરડીનો રસ નથી કે ગોળનું પાણી છે। તમને એકદમ શેરડીના રસ જેવો જ ટેસ્ટ આવશે। ઘણા બધાને એવું લાગતું હશે કે આ ગોળનું પાણી છે પણ ગોળ શેમાંથી બને છે તો કે શેરડીમાંથી। તો આપણે ગોળમાંથી આ રીતના રસ બનાવી અને પી શકાય છે। આપણને શેરડીના રસ જેવો જ બિલકુલ ટેસ્ટ આવશે। તો અહીંયા મેં 4 ગ્લાસની અંદર શેરડીનો રસ ભરી લીધેલો છે અને હવે અહીંયા આપણે તેની અંદર 2 ચમચી જેટલો આ રીતના આઈસ ક્યુબ ઉમેરી દઈશું। અને જો તમને વધારે ઠંડુ ન ફાવતો હોય ને તો તમે આઈસ ક્યુબને સ્કીપ પણ કરી શકો છો। પણ ઉનાળાની સિઝન હોય એટલે બરફ તો બધાને ભાવતો હોય છે તો મેં અત્યારે અહીંયા બધા આ રીતના ગ્લાસની અંદર આઈસ ક્યુબ વધારે જ ઉમેરેલા છે। અને હવે આ હોમમેડ શેરડીના રસના ગાર્નિશ માટે મેં અહીંયા એક પત્તું ફુદીનાનું ઉમેરેલું છે। તમે ઈચ્છો તો એડ કરી શકો છો નહીં તો તેને સ્કીપ પણ કરી શકો છો। મેં પહેલાં જ્યારે આપણે તૈયાર કરતા હતા ને ત્યારે પણ ફુદીનાના પત્તા એડ કરેલા હતા। તો તૈયાર છે ઉનાળાની સિઝનમાં પી શકાય તેવો શેરડી વગર શેરડીનો ઠંડો રસ। તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। 5 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને બધાને બહુ જ ભાવશે।
અને જો ઘરે ગેસ્ટ આવે અને આપણે બહાર શેરડીનો રસ લેવા જવાનો ટાઈમ ન મળે તો તમે આ રીતના ગોળમાંથી શેરડીનો રસ બનાવી શકો છો. ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને કોઈને પણ ખબર નહીં પડે કે આ ગોળનું પાણી છે કે શેરડીનો રસ છે. તો ફ્રેન્ડ્સ, તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવા નવા અને અટપટા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.